આમ આદમી ટીમ ગીર સોમનાથ અને કોડીનારની અંદર લોકજાગૃતિનું અભિયાન ચલાવ્યું હતું। આ તકે આમ આદમી પાર્ટીના તમામ વોલેન્ટિયર લોકોને વેરા વધારો છે એ રદ કરવા માટે ફોર્મ છાપીને ઘરે ઘરે દુકાને આપી અને લોકોને જાગૃત કર્યા હતા, સાથે લોકોને સમજણ પણ આપી હતી। લોક જાગૃતિથી વેરો પાછો ખેંચાઈ શકે છે। મિલકત વેરાની ભાઈ દુકાન હોય એની અંદર હા વિડિયો છે 10 ગણો વધારો અને રહેણાંકની અંદર એ પણ બહુ વધારો 500 અરજી થાય। આમ આદમી પાર્ટી નગરપાલિકા કોડીનારની અંદર જે વેરા વધાર્યા છે એ વેરાની અંદર દરેક લોકોને વાંધા અરજી છાપીને અમે આપીએ છીએ। દુકાનદારની અંદર અને ઘરવેરાની અંદર 10 ગણો વધારો આવ્યો છે। જે 50 રૂપિયા હતા એની જગ્યાએ 500 રૂપિયા થાય છે અને દુકાનની અંદર 100 રૂપિયા હતા એની અંદર 1000 રૂપિયા થાય છે। તો આની સામે 23 તારીખ છેલ્લી છે। 23 તારીખ પહેલાં વાંધા અરજી રજૂ કરવાની છે। ચીફ ઓફિસર બરાબર નગરપાલિકા કોડીનારની અંદર અત્યારે આપણો વહીવટદાર મામલતદાર સાહેબ છે, ત્યાં જઈને આ વાંધા અરજી આપીએ જેથી કરીને આપણા જે વેરા વધારો છે એ પાછો રોકી શકાય। આમ જનતાને કોઈને ખબર નથી। નાના એવા એક ઓલાની અંદર એક જાહેરાત આપી હતી અને એને કારણે કોઈને જનતાને ખબર। આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું, કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું, છતાં પણ આ આવેદનપત્રની અસર છે નહીં। જનતાને વાંધા રજૂ કરવાનો અધિકાર છે। 30 દિવસની અંદર વાંધા રજૂ કરવા જોઈએ, પણ લોકોની અંદર છે ને કોઈને ખબર જ નથી કે આ વેરો વધી ગયો। 23 તારીખે આનો અમલવારી થઈ જશે, 10 ગણો વધે છે એટલે મોટું એક તો એક બેકારી છે સામે, રોજગારી નથી અને વધારેમાં વધારે કરવેરા આવે તો લોકો વધારેમાં વધારે દુઃખી થાય એમ છે। તો આમ આદમી પાર્ટી જાગૃતિ અભિયાન હલાવે છે, જાગૃત કરે છે અને લોકોને સમજાવે છે કે તમારા માટે તમારા પોતાના કરવેરા જો અટકાવવા હોય વધારો તો તમે પોતે ફોર્મ આપો જેથી કરીને વાંધા અટકી શકે। અમારે આમ આદમી પાર્ટીની તમામ ટીમ સંગઠનની સાથે રહી અને આખા શહેરની અંદર કોલોનીની અંદર લોકોને સમજાવ્યા છે બરાબર। 2000થી વધારે ફોર્મ અમે છાપીને આપ્યા છે। જો લોકો ખાલી 500-1000 વાંધા રજૂ કરી દે તો આ 10 ગણો વધારો છે એ રોકી શકાય એમ છે અને લોકો છે આની સામે બરાબર રોષે ભરાય આખું ગામ બંધ પાડી અને વાંધો રજૂ કર્યો તો ત્યાં પાછું ફેરવાઈ ગયો। તો અત્યારે કોડીનારની જનતા છે એને જાગૃત થવાની જરૂર છે, કારણ કે ઘરવેરા અને દુકાન વેરા વધારે આવશે ત્યારે પછી રાડું પાડવી બહુ નકામી છે, એટલે આપણે આરામ કરીએ। દુકાનદારને સમજાવી સાથે સાથે દરેક વ્યક્તિને આ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। દુકાનદારને જ્યારે પૂછવામાં આવ્યું છે ત્યારે પોતે આ વેરો વધારો છે એ પોતાની જાણ બહાર છે અને આ વેરા વધારાની સામે લોકો રોષે ભરાયા છે।